હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જે આઈટી એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે, એ સબ્જેક્ટમાં આપણે કઈ રીતે તૈયારી કરવાની આવશે અને સબ્જેક્ટની અંદર મતલબ કઈ ટાઈપના દાખલા હશે, કઈ થિયરી હશે, કયા પ્રોગ્રામ તૈયાર કરવાના હશે અને કઈ વસ્તુ હું તમને આ ચેનલ પર શીખવાડી શકીશ અને કયા સબ્જેક્ટના તમને આઈએમપી મળશે એ દરેક વસ્તુનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરી લઈશું. ઓકે, ઘણા ટાઈમથી છોકરાઓ ડિમાન્ડ કરતા હતા કે સર સેમેસ્ટર 3ના વિડીયો ક્યારથી અપલોડ થશે, પણ તમારી જેમ હું પણ થોડો વેકેશનના મૂડમાં આવી ગયો હતો, થોડા ઘણા કામ હતા બીજા, પણ હવે આજથી આપણે સેમેસ્ટર 3 સ્ટાર્ટ કરી દઈએ છીએ. પહેલાં આપણે અત્યારે જે રીતે તમને હું આઈટી એન્જિનિયરિંગના દરેક સબ્જેક્ટ વિશે સમજાવું છું, એવી રીતે આપણે દરેક બ્રાન્ચના પહેલાં સબ્જેક્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. એના પછી આપણે જે બી ક્લાસ સ્ટાર્ટ કરવાના હશે એ બધું સ્ટાર્ટ કરી લઈશું. ઓકે, આઈ હોપ બધાએ કોલેજ સ્ટાર્ટ કરી લીધી હશે, તમે લેક્ચર બી એટેન્ડ કર્યા હશે, એટલે તમને કયા કયા સબ્જેક્ટ છે બધી આઈડિયા આવી ગયા હશે. તે છતાં આપણે ડિટેલમાં તમને કયું ચેપ્ટર કેટલા માર્કનું છે, કયા ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ આવશે, બધું તમને અહીંયા હું બતાવી દઉં છું. ઓકે, તો સૌથી પહેલાં આપણે જઈએ આપણી જીટીયુની જે સિલેબસની સાઇડ છે ત્યાં આઈટી એન્જિનિયરિંગ સેમ 3ના સબ્જેક્ટ પહેલાં હું તમને બતાવી દીધા હતા. એમાં તમને એવું કીધું હતું કે પહેલું સમર ઇન્ટર્નશિપ છે તમારો સબ્જેક્ટ ગણાય છે, તો તમે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધી, એટલે એનું પેપર તો એવું માન લો તમારું પૂરું થઈ ગયું. એની સિવાય પહેલો જે આપણો સબ્જેક્ટ છે ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથન, તો પહેલાં એની વાત કરી લઈએ. તો ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથન જે છે તમારું, એની અંદર કેટલા ચેપ્ટર આવશે અને કયું ચેપ્ટર કેટલા માર્કનું છે બધું અહીંયા તમારા સિલેબસની અંદર દેખાઈ જશે. ઓકે, ચલો અહીંયા જોઈએ આપણે ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથનની વાત કરીએ સૌથી પહેલાં. તેની અંદર આ તો તમારા લેબના વિષય છે, એ તો તમને પ્રોગ્રામ કરાવશે એટલે ત્યાં આઈડિયા આવી જશે, પણ આપણે જે થિયરી કરવાની છે એની અંદર દેખો જરા. સૌથી પહેલાં ચેપ્ટર કેટલા છે એની વાત કરી લઈએ. ઓકે, અહીંયા ચાલો તમારા ટોટલ 6 ચેપ્ટર છે, જેમાં પહેલું ચેપ્ટર છે બેઝિક કોન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર, જે 6 માર્કનું ચેપ્ટર તમારું. બીજું ચેપ્ટર છે બેઝિક્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, જે સેમ 2ની અંદર આવતો હતો, BOOP. એ સબ્જેક્ટ છે કે જેના 12 માર્ક છે. BOOP કદાચ આઈટી એન્જિનિયરિંગની અંદર નહોતો, પણ બીજી બ્રાન્ચની અંદર હતો, તો જરા સેમ 2ની પ્લેલિસ્ટ છે એમાં જોઈ લેજો. BOOPના દરેક ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન હું ત્યાં અપલોડ કરેલા છે, અને કયા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો એ બી ત્યાં મેન્શન કરેલું છે. એના પછી સ્ટેક એન્ડ ક્વિઝ છે, એ જે તમારું 14 માર્કનું ચેપ્ટર. લિંક લિસ્ટ છે, એ બી 14 માર્કનું ચેપ્ટર છે, ને સર્ચિંગ એન્ડ સોર્ટિંગ છે, એ બી 14 માર્કનું ચેપ્ટર છે, અને એની સાથે સાથે લાસ્ટ તમારું ટ્રીસ નામનું ચેપ્ટર છે, જે છે તમારું 10 માર્કનું, એટલે ટોટલ તમારું 70 માર્કનું થઈ ગયું. એમાં પહેલું ચેપ્ટર જે બેઝિક કોન્સેપ્ટ ઓફ ડેટા સ્ટ્રક્ચર ખાલી 6 માર્કનું છે, એટલે એવું માનો કે 2-3 માર્કની થિયરી આવતી હશે, કાં તો ડેફિનેશન્સ આવતી હશે, એટલે પહેલું ચેપ્ટર તો તમારું એકદમ ઇઝી હશે. ઓકે, BOOPની વાત તમને હું કરી દીધી એ રીતે. ઓકે, ચલો પહેલાં BOOP તમને બતાવી દઉં. ઓકે, અહીંયા છે BOOPની અંદર તમે દેખો જરા. OOPના કોન્સેપ્ટ ક્લાસ ઓબ્જેક્ટ છે, કન્સ્ટ્રક્ટર છે, એમાં ઇન્સ્ટન્ટ ક્લાસ મેથડ, સ્ટેટિક મેથડ, ઇનહેરિટન્સ છે, ને પોલોમોર્ફિઝમ, અને છેલ્લું છે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. તો લગભગ હું આઈએમપી આપેલા છે, એની અંદર ઇનહેરિટન્સ વાળો ક્વેશ્ચન છે, એની સાથે સાથે ક્લાસનો ઓબ્જેક્ટનો ડિફરન્સ બી આવશે તમારે. એના પછી પોલીમોર્ફિઝમ છે એ બી, ને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, આ બધા આઈએમપી ક્વેશ્ચન તમારે થઈ જશે. તો આ સબ્જેક્ટની અંદર વાત કરી દઈએ તો સબ્જેક્ટ તમારો ઓવરઓલ ઇઝી રહેશે, કારણ કે આમાં થિયરી બેઝ તમારા ક્વેશ્ચન આન્સર થોડા વધારે રહેશે. ઓકે, ચલો એની સાથે આપણે જઈએ બીજા સબ્જેક્ટની અંદર, કે આપણો બીજો જે સબ્જેક્ટ હતો એ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, ચલો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું આવવાનું છે પહેલાં એની વાત કરી લઈએ. ચલો બાય ડિફોલ્ટ ઇમેજીસમાં થઈ ગયું છે. ઓકે, ચલો આની અંદર બી જોઈ લઈએ આપણા કેટલા ચેપ્ટર આવવાના છે ટોટલ. તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈ લેજો કે કયું ચેપ્ટર કેટલા માર્કનું છે, અને આઈ થિંક બધા પાસે તો અત્યાર સુધી આવી ગયું હશે, હું લેટ પડ્યો છું. ઓકે, ચાલો આમાં બી 5 ચેપ્ટર છે તમારા. એ ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર તમારું ઓપરેટિંગ સિસ્ટમ બેઝિક્સ, બીજું છે પ્રોસેસ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન, ત્રીજું ચેપ્ટર આપણું ફાઇલ મેનેજમેન્ટ એન્ડ લિનક્સ ફાઇલ સ્ટ્રક્ચર, ચોથું છે સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન, અને પાંચમું ચેપ્ટર આપણું લિનક્સ કમાન્ડ એન્ડ સેલ પ્રોગ્રામિંગ. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારું બીજું છે, જે ચેપ્ટર છે 20 માર્કનું, પ્રોસેસ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન. હવે આઈટીની અંદર છો એટલે કોમ્યુનિકેશન
જે છે મતલબ કોમ્યુનિકેશન એટલે જે પ્રોસેસિંગ કરતા હોય આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હોય એ તમારો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ જાય તો એ ટોપિક તમારો 20 માર્કનો અંદર આવે છે. લાસ્ટના જે 2 ચેપ્ટર છે સિક્યુરિટી પ્રોટેક્શન અને લિનક્સ કમાન્ડ એન્ડ સેલ પ્રોગ્રામિંગ એ બી બંને 14 માર્કના છે. આની અંદર જોઈએ આપણે તો લિનક્સ વાળાની અંદર તમે દેખો જરા ઇન્સ્ટોલેશન ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો લિનક્સ આઈ થિંક તમારું બીજા સેમમાં બી એક સબ્જેક્ટ હતો એમાં લિનક્સનું થોડુંક આઈ થિંક ઇન્ટ્રોડક્શન આવી ગયું હતું. એની અંદર તમારે આગળ જાઉં તો દેખો જરા લિનક્સને લઈને ટોટલ અહીંયા 6 તમારા ટોપિક છે કે જે લિનક્સ પર આધારિત છે. અને તમારો 7મો જે ટોપિક છે એ સેલ સ્ક્રિપ્ટ છે. તો સેલ વિશે ઓછું છે પણ લિનક્સ વિશે વધારે ભણવાનું છે. 5મા ચેપ્ટરની અંદર, 4થા ચેપ્ટરની અંદર સિક્યુરિટી અને ઓપરેટિંગ સિસ્ટમ છે. તો જેટલી બી ઓએસ છે આપણી એન્ડ્રોઈડ ઓએસ હોય કે કોઈ બી ઓએસ હોય એવી ઓએસની અંદર સિક્યુરિટી કઈ રીતે થઈ શકે એના રિગાર્ડિંગ ભણવાનું આવશે આની અંદર. 3જા ચેપ્ટરની અંદર ફાઇલ મેનેજમેન્ટ અને લિનક્સ ફાઇલ સ્ટ્રક્ચર. ઓકે ચાલો બધા ટોપિક દેખો જરા ફાઇલને આધારિત છે. દરેક કોઈ ટોપિકને મેન્શન કરેલો છે ફાઇલથી. તો આની અંદર તમારે ફાઇલ મેનેજમેન્ટ જ શીખવાનું આવશે. એ બી થિયરી બેઝ થઈ જશે તમારે. ઓકે સેકન્ડ ચેપ્ટર હતું આપણું પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે અને ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન. તો આમાં લગભગ બધું પ્રોસેસ રિલેટેડ આવશે તમારે. અને ફર્સ્ટ ચેપ્ટર હતું એમાં ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક્સ. તો જેટલી બી ઓએસ છે તમારી મતલબ હવે એવું માનો કે તમે હવે એન્જિનિયરિંગમાં આવ્યા છો. ઓકે ફર્સ્ટ સેકન્ડ સેમની અંદર મેથ્સ ઇંગ્લિશ ને બધું આવતું હતું કોમન સબ્જેક્ટ હતા પણ હવે જે તમારી મેઇન ફિલ્ડ છે કે જે તમે આઈટી ચૂઝ કરી છે એના રિગાર્ડિંગ જ બધા સબ્જેક્ટ આવશે. તો જરા મન લગાવીને ભણવાનું છે માર્ક્સ લાવવા માટે નહીં પણ તમારું બેટર ફ્યુચર થાય કે તમે ઓએસ કેવી રીતે ક્રિએટ કરી શકો જેમાં ફાઇલ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો એનું સિક્યુરિટી મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો એ બધી વસ્તુ અહીંયા ભણવાની છે. તો થિયરી સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ બી તમારે ગેઇન કરવાનું છે. ઓકે આપણો ચાલો ત્રીજા સબ્જેક્ટની વાત કરીએ તો આપણો જે ત્રીજો સબ્જેક્ટ રહેશે એ સબ્જેક્ટ છે ડેટાબેઝ મેનેજમેન્ટ. 5 ક્રેડિટ છે એટલે આ બી એકદમ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ જશે તમારો. અને ડેટાબેઝ મેનેજમેન્ટ તો ફ્યુચર માટે વધારે જરૂરી છે. મારા થોડાક ફ્રેન્ડ્સ જે સોફ્ટવેર એન્જિનિયર થયા છે આગળ જઈને એ લોકો જોડે હું વાત કરેલી હતી તો મને જાણવા મળ્યું હતું કે ડેટાબેઝ મેનેજમેન્ટ છે થોડોક ટફ વિષય છે, થોડોક વધારે નહીં. તો આની અંદર થોડી વધારે તમારે મહેનત કરવાની રહેશે. તો એની વાત કરી લઈએ આપણે કેટલા ચેપ્ટર છે અને કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું આવશે. ચાલો આમાં પ્રોગ્રામિંગ થોડું વધારે છે એ તમે દેખી જ શકો છો. તમારી લેબ મેન્યુઅલ ને એ બધી વસ્તુ આવશે આમાં. ઓકે હા લિટલ થોડું મેથ્સ જેવું બી આવશે. મેથ્સ નહીં આવે પણ મેથ્સ જેવું કહું છું. ઓકે ચલો આમાં દેખો જરા 5 ચેપ્ટર છે આમાં બી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણું 3rd નંબરનું છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ કે તમે જોઈ શકો અહીંયા 22 માર્કનું તમારું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર બી છે ER મોડેલ એન્ડ રિલેશનલ એલ્જેબ્રા. મેં જે વાત કરી છે મેથ્સ લિટલ આવશે ત્યાંની અંદર આવશે એ તમારું 16th માર્કનું છે. પહેલું જે છે ઇન્ટ્રોડક્શન છે ખાલી કે ડેટાબેઝ સિસ્ટમ શું હોય છે એ તમારું 10 માર્કનું ચેપ્ટર. ચોથું ચેપ્ટર આપણું રિફાઇનિંગ ડેટાબેઝ ડિઝાઇન થ્રુ નોર્મલાઇઝેશન. અને 5મું ચેપ્ટર છે આપણું ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. ઓકે 12 ને 10 માર્કના ચેપ્ટર છે. આમાં એવું માનો કે આ બીજું ત્રીજું જે ચેપ્ટર છે એ થોડું વધારે ઇમ્પોર્ટન્ટ કે 22 ને 16 માર્કનું થઈ જાય. એમાં બીજા ચેપ્ટરની વાત કરી લઉં કે ER મોડેલ અને રિલેશનલ જે એલ્જેબ્રા છે એની અંદર કઈ કઈ વસ્તુ આવશે. ઓકે અહીંયા દેખો જરા એમાં બેઝિક કોન્સેપ્ટ છે ER નો. એમાં એન્ટિટી, એટ્રીબ્યુટ્સ, રિલેશનશિપ્સ, પાર્ટિસિપેટન્સ, રિકર્સિવ રિલેશન્સ, મેપિંગ છે. આ મેપિંગ જે છે ને થોડુંક ડ્રો કરવાનું આવે છે, ક્રાફ્ટ બેઝ આવે છે આઈ થિંક. એના પછી કી કોન્સ્ટન્ટ્સમાં પ્રાઇમરી, ફોરેન, સુપર કેન્ડિડેટ અને ઓકે આ તો ઇઝી થઈ જશે આમાં વાંધો નહીં આવે. પણ આ જે ઉપરના ટોપિક છે એની અંદર થોડુંક દિમાગ લગાવવાનું આવશે. અને આપણું જે 3rd ચેપ્ટર કે જે 22 માર્કનું ચેપ્ટર હતું એની અંદર દેખો જરા SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજના ડેટા ટાઈપ્સ, એના કમાન્ડ કયા કમાન્ડ ને પ્રિવિલેજ કમાન્ડ. પછી આગળ એના ફંક્શન અલગ છે કે સિંગલ રોપ ફંક્શન, ડેટા ફંક્શન્સ ડેટ ફંક્શન છે, ન્યુમેરિક કેરેક્ટર ફંક્શન, કન્વર્ઝન ફંક્શન, મિસલેનિયસ ફંક્શન, ગ્રુપ ફંક્શન. તો આટલા ફંક્શન શીખવાના આવશે. એના પછી ઓપરેટર, એરિથમેટિક, કમ્પેરિઝન, યુનિયન, જોઇન્ટ્સ. તમે તો દેખો જરા ચેપ્ટર એટલું મોટું છે કે ચેપ્ટરના ટોટલ ટોપિક આપેલા છે અહીંયા 3.27 એટલે કે 27 ટોપિક આપેલા છે. ચેપ્ટર 22 માર્કનું છે. ચેપ્ટર લેન્ધી હશે એટલે જ 22 માર્કનું છે. પણ ખાસ કરવાનું કે જે આપણે
એક્ઝામ માટે કામ લાગશે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ તો જરા આપણો સબ્જેક્ટ હવે આવ્યો છે ઓકે ફંડામેન્ટલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. ઓકે ચલો આગળ જઈને મેં જે વાત કરી કે મારો ફ્રેન્ડ અમુક સોફ્ટવેર ડેવલપર છે તો એનું ઇન્ટ્રોડક્શન છે, મતલબ અહીંયાથી લઈને તમારું સોફ્ટવેર ડેવલપમેન્ટ ચાલુ થાય છે. તો આ સબ્જેક્ટ બી મેં કહું છું કે ફ્યુચર તમારું સારું કરવા માટે સબ્જેક્ટની અંદર થિયોરી સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ બી ગેઇન કરવાનું. ચેપ્ટર ટોટલ 6 છે આની અંદર, જેમાં સૌથી વધારે માર્ક એટલે કે 16 માર્કવાળા 2 ચેપ્ટર છે, સોફ્ટવેર લાઈફ સાયકલ મોડેલ્સ અને 5મું ચેપ્ટર સોફ્ટવેર ડિઝાઇન. તો આ જે સોફ્ટવેર ડિઝાઇન છે એટલે આગળ જઈને એવું માનો કે અલગ અલગ સોફ્ટવેર ડિઝાઇન કરવાના આવે, તમારે ડેવલપ કરવાના આવે, તો એના માટે તમારો બેઝિક જે ફંડા છે કે જે થર્ડ સેમમાં જ તમને શીખવાડે છે એટલો ક્લિયર હોવો જોઈએ. અને મેં પહેલેથી જ કહેતો આવ્યો છું, સેમ 1થી જ કહું છું કે જે લોકો આઈટી કોમ્પ્યુટર બધી બ્રાન્ચની અંદર હોય તો થિયરી સાથે પ્રેક્ટિકલ નોલેજ બી ગેઇન કરવાનું. એવું નહીં કે માર્ક્સ લાવવા માટે જ મહેનત કરવાની. માર્ક્સ તો નો ડાઉટ આપણે લાવવાના જ છે, પણ એની સાથે સાથે તમે પ્રેક્ટિકલ નોલેજ કે તમે ફ્યુચરમાં કામ કેવી રીતે કરી શકો એ બધી વસ્તુ અહીંયા તમારે ગેઇન કરવાની. બધા જ ચેપ્ટરના નામનો સોફ્ટવેર છે, કારણ કે સબ્જેક્ટનું નામ જ સોફ્ટવેર છે. તો પહેલાંમાં સોફ્ટવેર ડેવલપમેન્ટનું અબાઉટ એવું લખ્યું છે, એટલે કે ઇન્ટ્રોડક્શન આવશે. એના પછી લાઈફ સાયકલ મોડેલ કે અલગ અલગ જાતના કેવા મોડેલ્સ આવે, રિક્વાયરમેન્ટ એનાલિસિસ કે સોફ્ટવેર બનાવવા માટે કઈ રિક્વાયરમેન્ટ હોય, મેન્ડેટરી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે ભાઈ સોફ્ટવેરની અંદર કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય તો એનું મેનેજમેન્ટ કેવી રીતે, એનું ડિઝાઇન કેવી રીતે, કોડિંગ કયું કરવાનું. તમને ખ્યાલ આવી ગયો હશે કે અત્યાર સુધી કોઈ બી આપણે એપ્લિકેશન બનાવવાની હોય, સોફ્ટવેર બનાવવાની હોય, વેબસાઇટ બનાવવાની હોય, બધી વસ્તુ કોડિંગ પર આવે. કોડિંગ કર્યા પછી એનું આપણે ટેસ્ટિંગ બી કરવાનું આવે, તો એ બી અહીંયા વસ્તુ છે. તો અહીંયા જેટલા બી અહીંયા સબ્જેક્ટની વાત કરી લઈએ તો તમારા અહીંયા આઈટી ડિપાર્ટમેન્ટની અંદર જેટલા બી સબ્જેક્ટ હતા ઓકે અહીંયા જેટલા બી સબ્જેક્ટ હતા એ સબ્જેક્ટની અંદર મેઇન વસ્તુ છે તમારો ફંડા ક્લિયર કરવાનો. ફંડા એટલે એવું કહેવા માગું છું કે પ્રેક્ટિકલ નોલેજ બી તમારું હોવું જોઈએ. એનો મતલબ કે તમે એવું માનો કે સોફ્ટવેર ડેવલપ કરતા શીખી જાઓ તો પછી તમને એવો ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન હાઉ ટુ ડેવલપ ધ સોફ્ટવેર, તો પછી એનો આન્સર તમે જાતે બનાવીને લખી શકો, પણ ત્યારે જ કે જ્યારે તમને પ્રેક્ટિકલી એ વસ્તુ આવડતી હોય. તો મેં તમને એવું કહું છું કે આ જેટલા બી તમારા સબ્જેક્ટ છે એ તમારે પ્રેક્ટિકલી શીખવાના રહેશે. અને આઈ હોપ બધી કોલેજની અંદર તમારું થર્ડ સેમથી જેટલું બી ટીચિંગ છે એ પહેલાં 2 સેમ કરતાં બેટર થઈ જશે. કારણ કે હવે થર્ડ સેમથી તમારા જેટલા બી અહીંયા સબ્જેક્ટ છે બધા આઈટી રિલેટેડ છે. તો આઈટીમાં જે માસ્ટર એન્જિનિયર હશે એ જ તમારા પ્રોફેસર તરીકે તમને ભણાવવામાં આવશે. ઓકે, અને આ બધી વસ્તુ છે તમે ગૂગલ પર પણ શીખી શકો છો કે પ્રોગ્રામિંગ કોડિંગ કેવી રીતે કરવાનું. હું અત્યાર સુધી આઈટી એન્જિનિયરિંગના થર્ડ સેમના સબ્જેક્ટ નથી કરાયા, તો અત્યાર સુધી મને આ એક પણ સબ્જેક્ટનો ખ્યાલ નથી. હા, હું થોડા મારા ફ્રેન્ડ્સ પાસેથી શીખું છું. તમને શીખવાડવા માટે આ અત્યારે હું થોડું અહીંયા ઇન્ટ્રો લઈ રહ્યો છું. તો કોઈ સબ્જેક્ટ તમને એવો હાર્ડ લાગતો હોય, અત્યાર સુધી તમે ભણ્યા હોય, તમને એ સબ્જેક્ટમાં તકલીફ લાગતી હોય તો એનો જરા નામ લખીને કોમેન્ટ સેક્શનમાં નાખજો. એના વિશે હું થોડું ફર્ધર સ્ટડી કરીને એનું એકાદ લેક્ચર તમને હું બનાવી આપીશ. ઓકે, તો ખાલી હું તમને આ વિડીયો થ્રુ એટલું જ કહેવા માગું છું કે તમારે મહેનત સ્ટાર્ટ કરી દેવાની છે, ખાલી જીત્યું એક્ઝામ માટે નહીં, તમારા બેટર ફ્યુચર માટે પણ. અને કોઈ જગ્યાએ તમારે મારી મદદની જરૂર પડે તો મેં તમને કીધું એમ કોમેન્ટ સેક્શન દ્વારા તમે એ બતાવો તો હું તમને તરત એ વિષયમાં મતલબ એ સબ્જેક્ટમાં તમને એવું હેલ્પ પણ કરી આપીશ. ઓકે, તો આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર તમારી ડિમાન્ડ પૂરી કરીશું. ત્યાં સુધી બરાબર ભણતું રહેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.